બફાણો એમ આવ્યો હો હવે. રામ રામ મિત્રો, ચાલો આજે આપણે દાળ બની રહી છે. દાળ બફવા મૂકી દીધી છે અને અત્યારે હવે ડુંગળીને ટમેટાને સુધારવાનું કામ ચાલુ છે. આપણે આજે બનાવવાની છે પંચરત્ન દાળ. તમને બતાવું કઈ રીતે પંચરત્ન દાળ બને છે. તમે જો જોઈ શકો છો, દાળ બફાઈ રહી છે. ત્યારે પાણીમાં દાળ બફવા મૂકી દીધી છે. આપણે ટમેટા ને ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે. હમણાં બનાવવાની છે આપણે પંચરત્ન દાળ. શ્રીનાથજી સિંગ તેલમાં બનેલી પંચરત્ન દાળ. મિત્રો, દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો 5 જાતની દાળ છે, બફાઈને કમ્પ્લીટ કરી નાખી છે. સુધારવાનું કામ ચાલુ છે. હમણાં મારીએ વઘાર, પછી બતાવું કઈ રીતની દાળ બને છે. જો મિત્રો, ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે, સાથે કોથમીર સુધારવાનું કામ ચાલુ છે. ટમેટા, આદુ, મરચા બધું આવી ગયું છે. ડુંગળી ખમણીને કમ્પ્લીટ કરવાની છે. ડુંગળી સમારીને ખમણાઈ રહી છે. કોથમીર કપાઈ રહી છે. હમણાં ટમેટા ગ્રેવી કરવા માટે ખમણવાના છે અને આદુ મરચાની પેસ્ટ બનાવવાની છે. મિત્રો, લીલું લસણ આવી ગયું છે. લીલું લસણ ક્યાં મૂક્યું? મિત્રો, લીલું લસણ આવી ગયું છે. આદુ મરચા ટમેટા, મરચા, આદુ ને કોથમીર. મિત્રો, આપણે દેશી ખાણીઓને ખંડાઈ રહ્યું છે. પેલા મરચા નાખ્યા, હવે કોથમીર નાખે અને એમાં આદુ સાથે મિક્સ કરીને ખાંડવાનું કામ ચાલુ છે. મિત્રો, લીલું લસણ, લીલું લસણ નાખવાથી એકદમ સ્વાદમાં ટેસ્ટ આવે છે. અત્યારે અમારે શિયાળામાં વાવેતર હોય, અહીંયા બધે લીલું લસણ વીગ્યું હોય એટલે લીલું લસણ, મરચાં અને આદુ, કોથમીર, ડુંગળી બધાની ગ્રેવી બનાવીને પંચરત્ન દાળ બનાવવાની છે. મિત્રો, ટમેટાની ગ્રેવી બની રહી છે, ડુંગળીની ગ્રેવી બનીને તૈયાર છે. અમારે જી દિલીપભાઈ આદુ મરચાં ને લસણ ખાંડે છે. લોટ બાંધી લઈ લો ને તાર ઘરના ને ઉપાધિ નહીં. તાર ઘરના વિડીયો જોવે છે ને, લોટ બાંધતા આવડી ગયા. પંચરત્ન દાળ બની રહી છે.
વધી જાય તો ચાલુ થાય પણ લોટ જાજો નહીં થાય લોટ જાજો નહીં થાય બાંધી દીધો આ આવ્યો લોટનો કારીગર હવે કઈક તને આવડો લોટ બાંધતા હા ટમેટા નખાઈ ગયા હવે બધું નખાઈ ગયા હવે દાળ નાખવાનું રહીશ ખાલી આદુ મરચું લસણ ટમેટું ડુંગળી બધું નખાઈ ગયું હા એ ચાલુ કરી દે તમ તાર વાંધો નહીં ફિલ્ટર નાખો નાખો પાણી નાખો વાંધો નાખ થોડુંક પાણી નાખ સમથી આસી હોય તો મજા આવે પણ એમ આવ્યો હો હવે પ્રાઇમસ ચાલુ નતો નકર ડાયરેક્ટ તમારે કઈ ને સડી ગયું મીઠું નાખવું હે મીઠું નાખ ભાઈ તો દેવાય નહીં શીશો પાય હતો જ શીશો તેલ ધીમું કરો બાટી સોરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં નાખી આપણે દાળ નાખી દાળ અને મિક્સ કરીને એક બાટો દઈ દઈએ છે તો દઈ દઉં બીજું ચાલો મિત્રો મળશો આગલા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જો ભાઈ